નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। વડોદરાનો મકરપુરા એસટી ડેપો મહાનગરપાલિકાએ કર્યો સીલ। 1.9 કરોડનો મિલકત વેરો બાકી હોવાથી સીલ કર્યો ડેપો। ટિકિટ વિન્ડો, સીસીટીવી રૂમ, અધિકારીઓની ચેમ્બર સીલ। જો કે એન્ટ્રી અને એક્ઝિટ પરથી બસનું સંચાલન ચાલુ। અગાઉ પણ પાલિકાએ મકરપુરા એસટી ડેપો કર્યો હતો સીલ। સરકારી વિભાગ જ વેરો નથી ભરતા તેને લઈને અનેક સવાલો ઉઠ્યા। સવારે 7 કલાકની આસપાસ કોર્પોરેશનવાળા આવ્યા હતા અને એ લોકોએ મને એ અંગેથી જાણ કરી કે ટેક્સ વેરો ભરેલ નથી અને જેથી કરીને આખો ડેપો સીલ કરવાનો છે। એટલે હું તરત જ ઓફિસની બહાર બેઠી ડેપો ઉપર મેં મારી કામગીરી ચાલુ રાખેલી અને 10 કલાકની આડેગાળે મને મારી ઓફિસ ખોલીને આપેલી, સીલ ખોલીને આપેલ। મુસાફરોને એ અંગે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડેલ નથી। બસોની અવરજવર સતત ચાલુ છે। માત્ર અને માત્ર ડેપોમાં જ સીલ કરેલ છે અને દરેકે દરેક ડેપોના જેટલા દરવાજા છે સીલ કરીને એના ઉપર કાગળ લગાવેલો છે જેટલો વેરો બાકી છે એ પ્લસ 18% વ્યાજ। કેટલો વેરો બાકી છે? કેટલો વેરો બાકી છે? હે 1 કરોડની આસપાસ વેરો બાકી છે પ્લસ 18% વ્યાજ। શું આપનો પરિચય? એકતા માટા, કંટ્રોલર તરીકે કામ કરું છું।